કાનું પ્રવીણ કરદાકાંડમાં બોટાદ કરદાકાંડમાં જેલમાં ગયેલા આપના નેતા રાજુ કરપડાને જામીન મળતા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે। 111 દિવસ બાદ તેઓ જામીન મળતા જેલમુક્ત થયા, જેથી ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી। જેલમુક્ત થતાં રાજુ કરપડાએ કહ્યું કે જેલવાસથી તેમની વિચારધારા નબળી પડી નથી, ખેડૂતોના પ્રશ્ને હજુ પણ તેમની લડત તેજ બનશે। અને જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી અમે અમારું કર્મ કરતા રહીશું। મતલબ સાફ છે કે ખેડૂતોના અવાજ બનીને જ્યારે જરૂર પડશે ત્યારે બહાર નીકળશું। ખેડૂતોનો ખૂબ પ્રેમ મળ્યો છે। આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ જરૂર પડશે ચોક્કસથી ગુજરાતના કોઈ પણ ખૂણાના ખેડૂતને, કોઈ પણ છેવાડાના ગામડાના ખેડૂત સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે ખેડૂતોનો અવાજ બનીને લડીશું।